હૈદરાબાદ પોલીસે સરોગસી સ્કેમનો પર્દાફાશ કર્યો છે। વાસ્તવમાં સરોગસી સ્કેમને માનવ તસ્કરી કે પછી બાળકોનો વેપાર કહેવો વધારે યોગ્ય રહેશે। હૈદરાબાદમાં પોલીસ સમક્ષ ફરિયાદ આવી હતી કે તેઓએ ફર્ટિલિટી ક્લિનિકમાં ટ્રીટમેન્ટ માટે ગયા હતા અને તેમને ત્યાં સરોગસી માટે મનાવવામાં આવ્યા અને આ સરોગસીથી તેમને બાળક મળ્યું હતું અને આ તેમને જણાવવામાં આવ્યું કે આ તમારું જ બાયોલોજિકલ બાળક છે। પણ સદનસીબે અમે આ બાળકના ડીએનએનું દિલ્હીમાં પરીક્ષણ કર્યું અને ત્યારે ખબર પડી કે આ બાળકના જૈવિક મા બાપ અમે નથી અને અમે જ્યારે ફર્ટિલિટી ક્લિનિકવાળાને પૂછ્યું તો તેઓએ ગલ્લા તલ્લા કર્યા હતા। તો શું 35 લાખ રૂપિયા બીજાના બાળક માટે ચૂકવ્યા હતા? પોલીસે પણ આના પગલે કેસ નોંધ્યો હતો અને તેને છેતરપિંડી જેવું લાગતા તપાસ હાથ ધરી હતી। પોલીસે ડોક્ટર નમ્રતાની કડકાઈથી પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે વાસ્તવમાં સરોગસી કરવામાં જ નથી આવી અને તેમણે એક ગરીબ મા બાપ પાસેથી બાળકને ખરીદી લીધું હતું અને તેમને લગભગ લાખ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હતી। આ બાળક સરોગસી માટે આવેલા દંપતીને આપી દીધું હતું। પોલીસે આ કેસના પગલે તરત જ મોટા કૌભાંડની ગંધ આવી અને તેણે વધારે તપાસ કરીને ડોક્ટર અથલુરી નમ્રતા અને ડોક્ટર નારગુલ્લા સુંદરમ એજન્ટ્સ અને તેમજ ટેકનિશિયનનો એમ 8 જણાની ધરપકડ કરી હતી અને ત્યારે આખા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। પોલીસે આના પગલે સૃષ્ટિ યુનિવર્સલ ફર્ટિલિટી ક્લિનિક સેન્ટર સીલ કરી દીધું છે। પોલીસે આના પગલે ખબર પડી કે વાસ્તવમાં આ સેન્ટરમાં સરોગસી નામની જ થતી હતી। વાસ્તવમાં આ સેન્ટર બાળ તસ્કરીનું કેન્દ્ર હતું અને ગરીબોના બાળકો અમીરોને સરોગસીના નામે વેચી દેતું હતું અને પોલીસે તે પણ જાણવા મળ્યું છે કે સૃષ્ટિ યુનિવર્સલ ફર્ટિલિટી ક્લિનિકલ સેન્ટરનું લાયસન્સ 2021માં રદ થઈ ચૂક્યું છે। તે સમયે પણ ડોક્ટર નમ્રતાએ કરેલા આવા જ કાંડના કારણે તેનું લાયસન્સ રદ કરવામાં આવ્યું હતું અને તે વખતે તેની સામે બિન નિવાસી ભારતીય આ જ પ્રકારની ફરિયાદ નોંધાવી હતી। તેના પગલે તેનું લાયસન્સ 5 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું। હાલમાં તો ડોક્ટર નમ્રતા ગેરકાયદેસર રીતે તેનું ક્લિનિક ચલાવતી હતી અને તે આવા એક નહીં 3 સેન્ટર ચલાવતી હતી। બીજા હૈદરાબાદના જ કોવડાપુરી અને વિજયવાડા અને વિશાખાપટ્ટનમમાં હતા। આ બધા ઉપર રવિવારે દરોડા પાડવામાં આવ્યા। પોલીસે બાળકના મા બાપની પણ ધરપકડ કરી। પોલીસે હવે આ કેસમાં આગળ આ કેસના તાર ક્યાં ક્યાં જોડાયેલા છે તે ચકાસવાનું પણ શરૂ કર્યું। જો કે ફર્ટિલિટી સેન્ટર દ્વારા આ પ્રકારના કારોબારના કારણે હવે IVF ટ્રીટમેન્ટ કરાવનારાઓએ સરોગસી કરાવનારાઓને પણ ચિંતામાં મૂક્યા છે। આ પ્રકારની ઘટનાના કારણે તેમના વિશ્વાસને પ્રબળ ફટકો પણ પડ્યો। હવે તમને ખબર જ નથી કે આ બાળક તેમનું પોતાનું હશે કે નહીં। આના પગલે આગામી દિવસોમાં સરોગસીના જ નહીં પણ IVF ટ્રીટમેન્ટના કારોબારને પણ મોટો ફટકો પડી શકે છે। સરોગસી માટે આવનારા લોકો ભવિષ્યમાં પોતાનું સગું નહીં હોય તો પણ સરોગસી પણ નહીં કરાવે। બાળ તસ્કરી આમ પણ મોટી ચિંતાનો વિષય છે અને તેમાં આ પ્રકારના બનાવે તેની ચિંતામાં પણ વધારો કર્યો। હવે આ ઘટનાએ પુરવાર કર્યું છે કે દેશના ગરીબોની સ્થિતિ કેટલી બદતર છે। આજે તેઓ થોડા રૂપિયા માટે પોતાના સંતાનને પણ વેચી મારે છે। તેમની પાસે કદાચ રૂપિયા કરતાં સંતાનો વધારે છે। બીજી બાજુએ જેને સંતાન જોઈએ છે તેને સંતાન નથી। બસ બાળ તસ્કરો આ જ સ્થિતિનો ફાયદો ઉઠાવે છે અને તેઓ અમીરોને રીતસરના બાળકોની લાલચ આપીને તેમની પાસેથી રૂપિયા ખંખેરે છે। તેઓને ખબર પડે છે કે આ સિવાય તે રૂપિયા નહીં કાઢે અને આના કારણે બાળક જ એવી વસ્તુ છે જેનો અભાવ તેમને કોરી ખાતો હોય છે। દરેક શેર માટેની ખોટ પુરાય તેવી ઈચ્છા હોય છે અને તેના મોહ માટે તે લાખો તો શું કરોડો રૂપિયા ચૂકવવા માટે પણ તૈયાર હોય છે। પોલીસ આ ઘટનાના તાર હવે દેશમાં બાળકોના અપહરણની સાથે બનતી ઘટનાઓ સાથે જોડાયેલા છે નહીં તે પણ ચકાસી રહી છે। પહેલાં તો આ રેકેટ ફક્ત શહેરોમાં જ હતો અને હવે તો આખા સરોગસી કૌભાંડના નેટવર્ક આખા રાજ્યમાં ફેલાયેલું માલુમ પડ્યું છે। ડોક્ટર નમ્રતા સાથે જોડાયેલાઓની તપાસ પણ કરવામાં આવી છે। પોલીસને પણ લાગે છે કે આગામી દિવસોમાં આ મોરચે મોટું રહસ્ય ખુલી શકે છે અને આ થશે તો આશ્ચર્ય નહીં થાય। આગામી દિવસોમાં આંધ્રની અને દેશના બીજા રાજ્યોની ફર્ટિલિટી ક્લિનિક્સ પણ શંકાના ઘેરાઓમાં આવી શકે છે।